જોઈ શકો છો તમે, શાનદાર છે ને, આવું કોઈ મકાન દેખાય છે આપણું કલર. ગુડ મોર્નિંગ પઠાને, ગુડ મોર્નિંગ, વેરી વેરી ગુડ મોર્નિંગ પઠાને. તો અત્યારે ક્યારના આપણે ઉઠી અને સ્નાન પણ કરી લીધું છે અને હું બેઠો છું અત્યારે રેડિંગ કરવા માટે. તો અમુક આપણે વાંચી રહ્યા છે અત્યારે, તમને બતાવું થોડું થોડું હાઇલાઇટ જે કરવાનું હતું એ કરી રહ્યા છે. દેખો અમુક, અને અત્યારે આપણે અહીંયા બેઠા છે અને આ કોણ છે? જો સંજયભાઈ ગેમ રમે, ગેમ રમે, વિડીયો એડિટ કરે. ઓ માય ગોડ, શેનો વિડીયો એડિટ કરે ભાઈ? શેના માટે? ઇન્સ્ટાગ્રામ, ઇન્સ્ટાગ્રામ માટે. માય ગોડ, ઇન્સ્ટાગ્રામ છે ભાઈ, ઇન્સ્ટાગ્રામ માં અહીંયા દેખો સેલિબ્રિટી બેઠા છે, જોઈ શકો છો તમે. વિડીયો એડિટિંગ નું કામ ચાલી રહ્યું છે આપણા રૂમમાં. બધા એકથી એક સેલિબ્રિટી છે ભાઈ, અને આ રૂમમાં તો કોઈ નથી અત્યારે. અહીંયા દેખીએ તો જયેશભાઈ અહીંયા વિરાજમાન છે, તો એ બી થોડાક સમયમાં અહીંયા આવ્યા છે. બ્રશ કર્યું તો મોઢું બાકી? હા, એ પેલા રૂમમાં હતા, અહીંયા રસોડા પધાર્યા છે થોડી સમય પહેલા છે ને. અને સ્માર્ટી બોય અહીંયા દેખો તમે, જોઈ શકો છો ચા બનાવે છે. ધીસ ઇઝ હેન્ડસમ, બ્યુટીફુલ, બ્યુટીફુલ કહેવાય, બ્યુટીફુલ ગર્લ છે ને એટલે બ્યુટીફુલ કહેવાય. ચા બનાવે છે એટલે ગર્લ્સ કહેવાય, એટલે બ્યુટીફુલ ગર્લ ચા બનાવે છે, તમે જોઈ શકો છો. અને એનાથી આ રહી હેલો ગાઈસ, આ થોડુંક હેલ્પ કરે અહીંયા આદુ વાટવામાં. અને સા દેખો રેડી થઈ ગઈ, તમે જોઈ શકો છો. ઉકળી રહી છે, થોડી વાર ઉકળવા દઈએ. નરેશભાઈ ગયા છે નોકરી ઉપર, આજે રવિવાર છે છતાંય નોકરી ઉપર જાય છે, ગવર્મેન્ટ ડ્યુટી છે છતાંય. વાહ વાહ તમારી નોકરીને. રવિવાર તો બી ગવર્મેન્ટ અધિકારી નોકરી ઉપર જાય તો અમે વિચારીએ છીએ તૈયારી કરીએ કે નહીં કરીએ, પણ કરવી પડશે યાર, બેરોજગાર છીએ ને. तो हाँ, नौकरी करेंगे ना तभी तो कुछ होगा, नहीं तो नहीं होगा कुछ. नरेश भाई सवार में उठी અને દેખો આ બધા કપડા ધોઈ નાખ્યા, હવે ગયા નોકરી ઉપર. ઓહો, નોકરી પરથી આવી ગયા નરેશભાઈ, નોકરી પરથી આવી ગયા. વાહ વાહ, રવિવાર છતાંય નોકરી પર. આવું નીચે સકુલાઈ. તો મેડમ ગયા છે, જે પીએસઆઈ મેડમ છે ને અમારા અહીંયા નીચે રહે છે, એ ગયા છે અહીંયા આબુ ભરવા માટે. તો અમને કઈ ગયા છે નીચે, એમનો કાચબો છે ને, તો જમવાનું. હા હા, તો કાચબાને જમવાનું આપણે આપવાનું છે. કઈ ગયા છે મેડમ કે જમવાનું આપી દેજો, અમે જઈએ છીએ આબુ ફરવા માટે. તો 1-2 દિવસ તમે સંભાળી લેજો. શનિ રવિ હતો ને એટલે મેડમ લોકો ગયા છે આબુ. તો અત્યારે આપણે જઈએ નીચે, અને નરેશભાઈ નોકરી ઉપર એમનું કામ પતાવીને આવી ગયા છે. હેલો ગાઈસ, આપણે આજે સન્ડે હતો પણ થોડું કામ હતું એટલે ગયો તો ઓફિસ પર. બરાબર, કામ પત્યું એટલે આવી ગયો. અમે એ જ વાતો કરતા હતા હમણાં કે યાર નરેશભાઈ નો ગવર્મેન્ટ અધિકારી છતાં નોકરી પર જવું પડે, અમારે તૈયારી કરવી કે નહીં કરવી હવે. તો આપણે તો આ રહી મેડમ નું મકાન, જોઈ શકો છો. બહુ જ શાનદાર, બહુ જ મસ્ત કરી મૂક્યું છે. ને કાચબો કઈ ગયો અહીંયા, કાચબો જો આ મકાન છે મેડમ નું. ગાડીઓ આપડી ત્યાં મૂકી રાખી છે આપણે, ને અહીંયા કાચબો છે. કાચબો નીચે ભરેલો છે ત્યાં ગાડી નરેશભાઈ કાઢે બહાર. શું કર્યું? કાઢો 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 બહાર. ચલો એને જમવાનું આપી દઈએ. જેવા કાચબો છે તો એને આપણે જમવાનું અત્યારે આપી દઈએ. શું આપવાનું લે? ભૂકો થયો લા? એ ભૂકો થયો તો કાકડી આપીશું અત્યારે. કાલે બધું એટલું મોટું મોટું દરેક મોટું રાખ ભાઈ. એટલે જ એમ કરાવી, વધારે નહીં મોટું કરવાનું. એવું ને દાંત મસ્ત આવે, ખાઈ જાય તે. દેખો નરેશભાઈ અત્યારે આપે છે જમવાનું ને. કાલે એને આપ્યું પણ ત્યાં કઈ ખાધું છે? પડી ગયું એમનું. આવું ટામેટા પડ્યા જો, આ બધા એમને એમ પડ્યા ટામેટા. એટલે જેટલું ખવાય એટલું ખાઈ જાય એમ. મોટું છે. ચલ મારા ભાઈ આવી ગયા છે અત્યારે આપણે ખાવા આપવા માટે.
જાતે ખાયો છે ને કાપી મારવાનું છે ને હમ. વિશે કરી આલે ને તો એમ કઈ કાલે ને તો ખાય કાપે વિડિયો તો ઉતાર લો એમ ની ખાઈ ખાય બરોબર ડબ્બામાં direct વાળ લેવાની ઘાસ નાઈ ગયો તો અત્યારે આપણે આપીએ જમવાનું અને પછી જમી લે છે આપણે અંદર અત્યારે શરમાય છે કારણ કે અમે નવા છીએ ને એટલે જ શરમાય છે શું કેવું શર્મા છોકરો છે આને નામ શું છે મિત્રો ખબર રુદ્રા નામ હા ઓ માય ગોડ રુદ્ર નામ છે આનું જોઈ શકો છો હા છે ને એટલે ભૂખો થયો આપણે ક્યારે જાય ને ક્યારે ખાવું એમ કે લે તો અત્યારે આપણે જઈએ અને ખાવાનું આપીને પછી ઉપર જઈએ ચા બની ગઈ છે ચા ભાઈ આપણે પીવાની બાકી છે યાર અચાનક પ્લાન બની ગયો જવાનો તો અત્યારે હું ઉપર આવી ગયો એટલે તમે ચા પી લીધી મારા માટે મૂકી કે નહીં મૂકી ઓ ભાઈ બધી પી ના જતા યાર શું પ્રસાદ એ આ કોની સા મારી ગઈ હા આટલી મૂકી ખાલી બસ આટલી સા મૂકી ખાલી તારી નોટ સર હાલ થોડી થોડી મળે મારા ચાલો આપણે ચા પી લઈએ તો પેલો કાચબો બાકી ગયો જો અરે રિહાઈ કોણ ખાતો લે बोलता है मेरे मालिक को भेजा काम मिलने जाते रहे બધા એમ કહેતા હે ઓ તારી નોટ છે હાળી તો આપણે ચા પી લઈએ ફટાફટ અને પછી મારે જવાનું છે આજે કુડાચણ આજે અમારે છે ને પેલું વેચ છે આજે સેમિનાર તો ભાઈઓ અત્યારે આપણો જે પ્લાન બનાવ્યો છે મેં તે તમને બતાવું એલિવેશન બતાવું અને ફ્રન્ટ વ્યૂ બતાવું બ્લોગ બના દો બ્લોગ બનાવો એ તો ભાઈઓ અત્યારે જો આપણે જે ડ્રોઈંગ બનાવ્યું છે એ બસ રે મસ્તી કરો દેખો આ આપણે ફ્રન્ટ વ્યૂ છે જો ફ્રન્ટ વ્યૂ માંથી આવું દેખાશે ફ્રન્ટ વ્યૂ માંથી આવું દેખાશે હું ક્લિક કરતો ફ્રન્ટ વ્યૂ માં આવું દેખાશે પછી છે ને બીજું જે જો આ સાઈડ વ્યૂ માંથી છે ને આવું દેખાય તમને કોઈને બી મકાન બનાવવું હોય ને તો મને મારો કોન્ટેક્ટ કરજો એટલે આપણે બનાવી આપશું ઓછા પ્રાઇસમાં ઓછા પૈસામાં બનાવી આપશું હા જો આ સાઈડ વ્યૂ માંથી આવું દેખાશે રાઈટ સાઈડ વ્યૂ રાઈટ માંથી આવું દેખાશે તમને અને ટાઈપિંગ અને બેક સાઈડ થી આવું દેખાશે બેક સાઈડ માં સિમ્પલ જ રાખ્યું છે આપણે એમાં કઈ ડિઝાઇનિંગ નથી કરી આપણે છે ને બેક સાઈડ માં ખાલી જે પેરાપેટ વોલ છે ને રિટેનિંગ વોલ આ પેરાપેટ વોલ એમાં આપણે અહીંયા જે બે આ રાખ્યા છે ઓપનિંગ સાફ બે રાખ્યા છે અને આ જે રેલિંગ અહીંયા ગોઠવી છે બે વિન્ડોઝ ગોઠવી છે જે મારો ક્લાયન્ટ હતો ને એમને આવું જ ગમે છે તો આ રીતે જ રાખ્યું છે અને બહુ જ શાનદાર લાગી રહ્યું છે આઈ થિંક બેક સાઈડમાં બે વિન્ડોઝ ખાલી છે અને આ રહ્યું આપણું ટેરેસ અને જ્યાં આ આપણી પેરાપેટ વોલ છે તમે જોઈ શકો પેરાપેટ વોલમાં આપણે ડિઝાઇનિંગમાં કઈ રાખ્યું ખાલી સિમ્પલ જ છે આમાં આપણે આ જે સાફ્ટ રાખ્યા ખાલી બધી જગ્યાએ અને સામે તો કંઈક આવું દેખાશે તમને અને કલરિંગ કર્યા પછી પેન્ટ થઈ ગયા પછી બહુ જ શાનદાર દેખાશે આ સીડીમાં થોડુંક જ ભૂલ છે બરાબર છે પણ આ ક્લાયન્ટ અમારો ક્લાયન્ટ છે ને જેને એને આ રીતે સીડી ગમે છે પણ મને સીડી છે ને સીડી આમથી એન્ટર રાખવું તો સારું રહેશે આમથી અપ જશે પછી આમ થઈ આ લેન્ડિંગ પછી પાછું ઉપર જશે બહુ જ શાનદાર છે અને કોઈને બી બનાવવું હોય તો આપણે ઓછી પ્રાઇસમાં મિનિમમ પ્રાઇસમાં બનાવી આપશું પ્લાન પછી 2D પ્લાન 3D પ્લાન અને વોક વ્યૂ આપણે અને કેમેરો જે છે ને આનું આખો કેમેરો કઈ રીતે કેમેરો ગોઠવીને પણ કરી આપશું દેખો તમને અહીંયાથી કેવું દેખાશે તમને બતાવું જો આ રીતે દેખાશે
સામેથી તમે દેખશો ને તો આ રીતે તમને દેખાશે, જોઈ શકો છો. હા જો હે ને મસ્ત દેખાય છે ને. હવે રેન્ડરિંગ કરું ને તો રેન્ડરિંગમાં તમને હું બતાવું રેન્ડરિંગ કરીને. આ બધું તમને હું પ્રોવાઈડ કરીશ, તમે ઓછી પ્રાઇસમાં, એકદમ મિનિમમ પ્રાઇસમાં જોઈ શકો છો તમે. શાનદાર છે ને, આવું કોઈ મકાન દેખાશે આપણું કલર કર્યા પછી. બહુ જ શાનદાર. હજી તો ક્વોલિટી ડિક્રીઝ છે કારણ કે રેન્ડરિંગ બરાબર થયું નથી તો હે ને. કરાવો તો મને મેસેજ કરજો અને આપણે કરી આપીશું. તો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. મળીએ જલ્દી નવા બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.